કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં ગુજરાતીમાં ચોથી કાવ્ય છે ચાલો ચરણ ઉપાડો તેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન છે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? આ કાવ્યની પેરેલા સૌ દ્વાર ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. પંક્તિ મને ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોના ભેદ સઘળા ભૂલીને આહવાન કર્યું છે. સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે. બીજો પ્રશ્ન છે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ, એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ. કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે છે એ વાત કરીશ. ત્રીજો પ્રશ્ન છે તમને કયું ગીત ગમે છે? ક્યાં? મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન ગમે છે. સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં છે એ પ્રગટ થાય છે. ચોથો પ્રશ્ન છે એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? એકલા થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચવું વગેરે. સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે. અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં છે કરી શકાય છે. સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. 5મો પ્રશ્ન છે તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત છે કરવી જોઈએ. એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું. 6થો પ્રશ્ન છે તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? તો કે હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે. આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું. આ પ્રશ્નમાં છે એ વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે પણ છે એ જવાબ લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની છે એ કરો. વેગ એટલે કે ઝડપ, તો એમાં ત્રણેયને છે એ લાગુ પડશે એટલે ત્રણેયમાં ખરાની નિશાની આવશે. ત્યાર પછી છે બ્રેક લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, એમાં ત્રીજામાં ખરું આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ આપણને આપેલું છે, આપણે વિજયથી શરૂઆત કરીએ. ટપ ટપ એટલે કે નાની નાની વાતોમાં ટપ ટપ કરવાથી કા વગવે. ટપ ટપ મમ્મીનો ટપકો સાંભળીને નેહાની આંખમાંથી ટપ ટપ આંસુ સર્યા. ધક ધક અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું. બિલાડી ચટ ચટ ખીર ચાટી ગઈ. ગટ ગટ મુન્ની ગટ ગટ દૂધ પી ગઈ. પ્રશ્ન નંબર 4 છે કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરી તેના નીચેના વાક્યો છે પૂરા કરો. પહેલો છે સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. બીજું છે ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. ત્રીજું મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. ચોથું છે મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે. પાંચમું છે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. પ્રશ્ન 5 છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મૂકો. ચાલો ચરણ ઉપાડો. છોને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો. સાથે પગલા માંડો. ચાલો ચરણ ઉપાડો. કૂદી જઈએ ખાડ. ચાલો ચરણ ઉપાડો. છોને ઊંચી વાળો. ચાલો ચરણ ઉપાડો. દોડો રાતને દાડો. ચાલો ચરણ ઉપાડો. ડરાવે નહીં કો ત્રાડો. ચાલો ચરણ ઉપાડો. ત્યાર પછી ઉદાહરણ મુજબના વાક્ય છે બનાવીને લખો. ઉદાહરણ છે એ મુજબ આપણે જોઈએ તો કે ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય જ કરીએ. પ્રશ્ન 7 છે વાક્યની શરૂઆત ચાલો દોડો કહો, બોલો જુઓ, ઉઠો જેવા શબ્દોથી છે એ કહો. શ્વાસ ભરીને દોડવા લાગો. ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો. ધ્યાન આપીને વાંચવા લાગો. ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો. ત્રીજું છે સામેના મકાનમાં આગ લાગી. ચાલો દોડો સામેના મકાનમાં આગ લાગી. ઉઠો સામેના મકાનમાં આગ લાગી. ડુંગર કેટલો દૂર છે કહો. ડુંગર કેટલો દૂર છે. જુઓ ડુંગર કેટલો દૂર છે. શું જોઈએ છે.
કહો શું જોઈએ છે, બોલો શું જોઈએ છે. છઠ્ઠું છે ક્યારે આવો છો, બોલો ક્યારે આવો છો, કહો ક્યારે આવો છો. પ્રશ્ન નંબર 8 છે કાવ્ય વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? રસ્તામાં કાંટા, કાંકરા, ધોમ, ધકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે છે. સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમત હારવી ન જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થી ભાવના ન રાખવી જોઈએ. તેને શિસ્ત, શાંતિ અને સેવાના માર્ગે છે એ ચાલવું જોઈએ. ચોથું છે પંચ તારો કાપીએ જા દ્વારા શો સંદેશ આપ્યો છે? પંચ તારો કાપીએ જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનો, અંતરને અંજવાળવાનો, કાંટા, કાંકરા, ધોમ, ધકતી રેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. જોડાક્ષર ધરાવતા 5 વર્ણવાળા શબ્દોની યાદી તૈયાર કરો. હિમાચ્છાદિત, સાંસ્કૃતિક, મહત્વપૂર્ણ, યાજ્ઞવલ્ક્ય, રાજ્યાભિષેક, હર્ષવર્ધન, વિશ્વવિખ્યાત, વ્યક્તિ કેન્દ્રિત, ઉચ્ચ પ્રદેશ, પાઠ્યપુસ્તક. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોને ઉપયોગ કરી 5 વાક્ય લખો. એમાં પહેલું છે હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહે. મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. પ્રશ્ન નંબર 11 છે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? બીજું છે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી? ત્રીજું છે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવે. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? પાંચમું છે ચિંટુ અને મીનુ વિદેશ કરવા ગયા. ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? પ્રશ્ન નંબર 12 છે આપેલી પંક્તિઓના ભાવાર્થ છે એ ગુજરાતીમાં લખો. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए साए बहार के. તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો નહીં. કાંટાઓ પર ચાલતા ચાલતા જ વસંત મળશે. બીજું છે એક રાસ્તા है जिंदगी जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं. જીવન એક પથ છે જો થોભી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે. જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં. પ્રશ્ન નંબર 13 છે આપેલા પ્રશ્નના જવાબ લખો. કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે કેમ? કવિને એક થઈને, વાયુ વેગે, રંગ રાંગ છોડીને, ભેખ લઈને, હિમાલયની જેમ અવિચળ ટેક લઈને ચાલવાનું કહે છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. બીજો પ્રશ્ન છે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવન એ મોત જ છે. પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય રહેશે. જીવનનો જય જયકાર થશે. ત્રીજો પ્રશ્ન છે આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? આ કાવ્ય જે છે એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન, મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિશ્ચયને હિમાલયની જેમ અડગ રાખીને સિદ્ધ કરવું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.